ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ઇલેક્શન કમિશને હલચલ વધારી છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના રોસ્ટરમાં ધરખમ ફેરફાર કરીને જૂના સમીકરણોને પલટી નાખ્યા છે। ઓબીસી કોટામાં બમ્પર વધારો થતા ચારે મહાનગરપાલિકામાં સામાન્ય બેઠકોમાં સીધો 58 બેઠકોનો જંગી ઘટાડો નોંધાયો, જેનાથી અનેક જૂના જોગીઓની પરંપરાગત બેઠકો અનામતમાં જતા તેમની ટિકિટ કપાઈ શકે છે અને નવા ચહેરાઓ માટે તક ખુલ્લી છે। ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવતી એક મોટી ખબર સામે આવી છે। આગામી જાન્યુઆરી માસ આસપાસ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખેલાશે। જો કે આ ચૂંટણીઓની જાહેરાત થાય તે પહેલાં જ ઇલેક્શન કમિશન દ્વારા 4 મહાનગરપાલિકાઓમાં રોસ્ટર એટલે કે અનામત બેઠકોની ફાળવણીમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે। આ નવા રોસ્ટર બદલાવને કારણે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા તમામ મેટ્રો સિટીમાં ભાજપ હોય કે કોંગ્રેસ તેમના દાયકાઓ જૂના રાજકીય અને સામાજિક સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જવાના છે। નવા નિયમો અને ઓબીસી કોટામાં થયેલા ધરખમ વધારાને કારણે ઘણા જૂના જોગીઓને નુકસાન થશે તો અનેક નવા ચહેરાઓ માટે ટિકિટની લોટરી લાગી શકે છે। જે રીતે એસસી એસટી અને હવે 27% બક્ષીપણની જોગવાઈ થઈ છે, એના કારણે સમગ્ર વ્યવસ્થાની અંદર એક લાંબા ગાળે ફાયદો થશે। સાથોસાથ મહિલાઓની લાંબા ગાળે મહિલાઓનું પણ જો જે રીતે રાજીવજીના સપનનું હતું એ રીતે મહિલા સશક્તિકરણ માટે પણ એક પગલું ભરાયું, એ જ રીતે આગામી દિવસોની અંદર બક્ષીપણ સમાજને પણ આ રાજકીય હિસ્સેદારીના કારણે આગામી સમયની અંદર એનાથી મજબૂતીથી સમાજને પણ ફાયદો થશે અને એનાથી લોકતાંત્રિક પ્રક્રિયા વધુ મજબૂત થશે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકાઓમાં જાહેર કરાયેલા નવા રોસ્ટરને કારણે રાજકીય રણનીતિનું સમગ્ર ચિત્ર ધરમૂળથી બદલાઈ ગયું છે। આ બદલાવનું કેન્દ્રબિંદુ ઓબીસી અનામત કોટામાં થયેલો નોંધપાત્ર વધારો છે, જેના સીધા પરિણામે સામાન્ય બેઠકોમાં જંગી ઘટાડો નોંધાયો છે। રાજ્યની 4 મહાનગરપાલિકાઓમાં કુલ 460 બેઠકો પૈકી ઓબીસી માટેની બેઠકોમાં વધારો થતાં સામાન્ય બેઠકો ઘટીને માત્ર 143 જ રહી છે। આંકડા દર્શાવે છે કે અમદાવાદની 192 કુલ બેઠકો પૈકી 76 સામાન્ય બેઠકો ઘટીને 59 થઈ છે, જે 17 બેઠકોનો ઘટાડો સૂચવે છે। તેવી જ રીતે સુરતની 120 કુલ બેઠકોમાંથી 60 સામાન્ય બેઠકો ઘટીને 40 થઈ છે, જેમાં 20 બેઠકોનો ઘટાડો થયો છે। આ પછી રાજકોટની 72 કુલ બેઠકોમાંથી સામાન્ય 34 બેઠકો ઘટીને 22 થઈ છે, જેમાં 12નો ઘટાડો છે, ત્યારે વડોદરાની 76 કુલ બેઠકોમાંથી 31 સામાન્ય બેઠકો ઘટીને 22 થઈ છે, જેમાં 9 બેઠકોનો ઘટાડો જોવા મળે છે। આમ 4 મહાનગરપાલિકાઓમાં મળીને સામાન્ય બેઠકોમાં 58 બેઠકોનો જંગી ઘટાડો થયો છે। આ રોસ્ટર પદ્ધતિ ગુજરાતના પરિપ્રેક્ષમાં 2009માં છેલ્લે અપડેટ થઈ અને એના આધારે સીમાંકન થયું અને અત્યાર સુધી મહાનગરપાલિકાની ચૂંટણીઓ એ રીતે થઈ। આ વખતે રોસ્ટર તરફથી આપવામાં આવેલું આ લિસ્ટ, તો એના 2-3 પાસા છે। એક જે હમણાં 27% અનામત, આપણને સૌને ખ્યાલ છે કે 10% અનામત જે હતું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10% પ્રમાણે ચાલતું હતું, એનો બહુ હોબાળો થયો હતો। એ 27%માં તબદીલ થયું અને એનું અમલીકરણ પણ ગુજરાતમાં સારી રીતે થયું। એક એ બીજું, ક્યાંક ને ક્યાંક સામાજિક તાણાવાણા અમુક જગ્યાઓ એવી હોય કે જ્યાં અનામત કરવામાં આવ્યું હોય પણ ત્યાં અનામતની જરૂર ના હોય અથવા અનામત સમાજનો વર્ગ એટલો મોટો ના હોય, બહોળો ના હોય। આ બધી જ ગણતરી કરી અને આખું મંથન કરી અને જેને કહેવાય કે 360 ડિગ્રી આખો જે બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો છે, ક્યાંક સામાજિક તાણાવાણા, ક્યાંક સામાજિક ગણતરી, એટલે એસસીની સીટ હોય ત્યાં એસટીમાં કન્વર્ટ કરે, એસટી હોય ત્યાં ઓબીસીમાં કન્વર્ટ થાય। આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઓબીસી અનામત બેઠકોમાં બમ્પર વધારો થતા રાજકીય પક્ષો પાસે હવે કોઈપણ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી શકાય તેવી બેઠકોની સંખ્યામાં મોટો સંકોચ થયો છે। આ પરિવર્તનથી અનેક વર્ષોથી કોર્પોરેશનમાં અડીંગો જમાવીને બેઠેલા નેતાઓની પરંપરાગત બેઠકો અનામતમાં જતી રહી છે, જેના કારણે તેમની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે, જ્યારે અન્ય સમાજના નવા ચહેરાઓ માટે તકનું દ્વાર ખુલ્યું છે। જતીન બારોડ, GSTV, અમદાવાદ।